નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, અમે પહેલા 2 વિડીયો અપલોડ કર્યા અને તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે, એટલા માટે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે. અને આ વિડીયો તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ અને જોરદાર સાબિત થવાનો છે, કારણ કે કોઈ પણ લાયકાત વગર તમે મહિને લાખો રૂપિયા કઈ રીતે કમાઈ શકો એ અમે તમને જણાવવાના છે. કારણ કે અમે લોકો તો અમારી મહેનતથી અમારાથી જેટલું બને છે એટલું અમે ઇન્કમ કરી રહ્યા છે. પણ તમે પણ ઇન્કમ કરવા માંગતા હોય, ભાઈ મહિને સાઈડમાં તમે કોઈ પણ ધંધો કરી રહ્યા હોય, કોઈ પણ નોકરી કરી રહ્યા પણ એની સાઈડમાં તમે મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. કઈ રીતે? તો એની માટે તમે પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા જ રોજબરોજ અમારી ચેનલ પર વિડીયો આવતા રહેવાના છે. મારો એક મિત્ર છે, એકદમ ઓછા સમયમાં ખાલી 2 મહિનામાં 1.5 લાખ રૂપિયાનો ફોન લાવ્યો મારા ભાઈ. કઈ રીતે એને કઈ રીતે મહેનત કરી અને કયા પ્લેટફોર્મ પર એ આટલી બધી ઇન્કમ સારી રીતે કરી શક્યો. અત્યારે હાલ તો એટલી બધી ઇન્કમ કરી રહ્યો છે મારા ભાઈ, ધમાધમ એ બહુ ધારે ન તો ખાલી માત્ર 1 જ વર્ષમાં થાર ગાડી લાવી શકે એટલા બધા પૈસા ત્યાં કમાઈ રહ્યો છે. અને તમારે પણ કમાવા હોય મારા ભાઈ તો પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મારા ભાઈ, કારણ કે આ ચેનલ કહો તો આ વિડીયો તમારાથી ખોવાઈ ના જાય, એટલા માટે તમને કહી રહ્યો છું. તો ચલો તાન આપણા વિડીયોની શરૂઆત કરી લઈએ કે કઈ રીતે મહિને તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. મિત્રો, મહિને લાખો રૂપિયા કમાવા આવું મેં કીધું એટલે તમને મજાક લાગતી હે નહીં, પણ કોઈ મજાક નહીં મારા ભાઈ, એકદમ સિરિયસ વાત કરી રહ્યો છું. કારણ કે ઘણા બધા લોકો મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે યાર, અને કઈ રીતે કમાય છે એ તમારે જાણવું હોય તો આખો વિડીયો જોઈ નાખો યાર, કત્ય સ્કીપ ના કરતા, તમને ખરેખર જાણવા મળશે. અને હું તો કહું છું, તમે આ કાર્ય કરતા ચાલુ થઈ ગયા તો મહિને આરામથી લાખો રૂપિયા કમાઈ શકશો. અને હું જેમ વિડીયો બનાવી રહ્યો છું એમ તમે કાલે કહો તો વિડીયો બનાવે, આ યાદ રાખજો મારા ભાઈ. તમે જો કોમ કર્યો તો કઈ રીતે તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. તો આપણા વિડીયોની શરૂઆત કરી લઈએ કે કોઈ પણ પહેલા તમારે એક આઈડી બનાવવાની ઇન્સ્ટાગ્રામ પર, કોઈ પણ તમારું XYZ નોમથી બનાવી દેવાની અને પછી તમારે માર્કેટમાં જતું રહેવાનું વિડીયો બનાવવા કાજી. કોઈ પણ એક નાની મોટી શોપ લઈ લેવાની. પહેલા તમારે ને એકદમ ફ્રીમાં કોમ કરવું પડે, ઘરના પૈસા અંદર કાઢવા પડે, ત્યાર તો કાલે માર્કેટમાં તમને પૈસો મળે. તો પહેલા તમારે કોઈ પણ શોપ ઉપર જવાનું, રેસ્ટોરન્ટ ઉપર જવાનું અને ત્યાં જઈને બધી માહિતી આલવાની, તમારે પોતાની સેલ્ફને ઇન્ટ્રોડ્યુસ કરવાની. ભાઈ હું આ ફલાણા છું અને હું આ રીતે રીલ બનાવવા માંગુ છું, તો તમે તમારી શોપ ઉપર અમને રીલ બનાવવા દો. તો અમે અમારી આઈડી પર મૂક્યું અને એનાથી તમારી જાહેરાત થાય. એટલે તમારે પહેલા છે ને મફતમાં કોમ કરવાનું મારા ભાઈ. હું તો કહું છું, કોઈ તમે કપડાની દુકાન પર જાવ તો ખાલી ટી-શર્ટ મળતી હોય ને તો એ તમારું કોમ કરી દેવાનું, કારણ કે એક ટી-શર્ટ તમારું જીવન બનાવી શકે છે મારા ભાઈ. કઈ રીતે? પહેલા તમે 0માં કોમ કરવાનું, જેમ તમારી રીલો વાયરલ થતી જઈ, જેમ તમારા ફોલોવર વધતા જઈ, એમ તમને લોકો આજુબાજુ વાળા બધા બોલાવતા જઈ કે ના યાર આ વ્યક્તિને બોલાવો, આ વ્યક્તિ બહુ સારી રીલ બનાવે છે. અને આનાથી આપણા ધંધામાં ખરેખર એકદમ માર્કેટ આવી જાય છે. કારણ કે અત્યારે હાલ બધા ધંધામાં મંદી હોય છે અને બધા લોકો જાહેરાત કરાવતા હોય છે. ઘણા બધા લોકોને ખબર જ ના હોય કે ભાઈ હિંમતનગરમાં આ જગ્યાએ આ વસ્તુ મળે છે. જ્યારે આપણે ઇન્સ્ટાગ્રામ ફેંકતા હોય ને, આપણે કોઈ વસ્તુ લેવી હોય, દાખલા તરીકે આપણે સેકન્ડ હેન્ડ મોબાઈલ લેવો છે, તો આપણને ખબર જ ના કે હિંમતનગરમાં કઈ જગ્યાએ મોબાઈલ મળે છે. અને અચાનક રીલમાં આવી ગયું, હા 1500 રૂપિયામાં આઈફોન મળે છે. અરે વાહ, 1500 રૂપિયા! અરે એન્ડ્રોઈડ, એટલે આટલા ઓછા પૈસામાં ફોન મળે છે મારા ભાઈ. અને સેકન્ડ હેન્ડ ફોન વેચવો તો એ વેચાય છે. આવી જાય રીલ જોઈએ ને તો તાત્કાલિક આપણે બીજા દિવસ તો પહોંચી જઈએ. બાકી એ ના કરતા પણ સારી રીતે બીજી દુકાનોમાં બધું વેચાતું હોય, પણ આપણને ખબર જ ના હોય, કારણ કે આપણને જાહેરાત કઈ રીતે થાય મારા ભાઈ, આપણને ખબર કઈ રીતના પડે, કારણ કે આપણે મોસ્ટલી બધા ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય, જેના અંદર જે રીલ આવે એ રીતે લોકો બધું વેચાણ, મતલબ કે એ રીતે લોકો બધા ખરીદતા હોય છે. એટલે તમે પણ આ રીતે જો કામ કરે ને મારા ભાઈ, તો તમે મહિને આરામથી લાખો રૂપિયા કમાઈ શકો છો. જો મારા ભાઈ, મેં એ તો કહી દીધું કે આ રીતે બધું તમારે કરવાનું, તો મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. પણ તમને ખબર જ નહીં કે ભાઈ એડિટિંગ કઈ રીતે કરવાનું, શૂટિંગ કઈ રીતે કરવાનું, રીલમાં બોલવાનું હોય, એ બધું પણ તમે જાણવા માંગતા હોય તો ખાલી કોમેન્ટ કરી દેજો. અમે નેક્સ્ટ વિડીયોમાં તમને કઈ રીતે હું કરવું એ બધું તમને જણાવી દઈશું, બરાબર છે? તો ભાઈ ઓમોશન પૈસા કઈ રીતે કમાય? પહેલા તમે ફ્રીમાં કોમ કર્યા, પણ તમને પબ્લિક છે ને પૈસામાં બોલાય ભાઈ કે ચલો એક રીલના તમને 500 રૂપિયા આપ્યા છે, 1000 રૂપિયા આપ્યા છે. એટલે તમારા સાઈડમાં ઇન્કમ ઊભી થઈ કે ના થઈ. અમુક સમય બાર્ટર એટલે કે તમે ખાલી રીલ ઉતારવાની, તો તમને રીલની પૈસાની જગ્યાએ છે ને એવા લોકો તમને વસ્તુ આલે. હું તો કહું છું, તમે કોઈ શૂઝની દુકાને જાઓ હોય, સ્માર્ટ વોચની દુકાને જાઓ હોય, ચશ્માની દુકાને જાઓ હોય, તો બ્રાન્ડેડ ચશ્મા લઈ લેવાના યાર, 1000 2000 5000, તમને જે ચશ્મા ગમતા હોય લઈ લેવાના, રીલ બનાવી દેવાની યાર. કારણ કે એ બહુ ઓમ તો છે ને તમારે પૈસા ના લે 1000 2000 5000 રૂપિયા, પણ એની જગ્યાએ યાર બ્રાન્ડેડ વસ્તુ તો તમે વાપરતા થઈ જાઓ કે ના થઈ જાઓ. બસ સારા કપડાં પહેરવાના અને ગમે તે દુકાનમાં પહેરી જવાનું, તો જઈને રીલ ઉતારવાની અને સારું બોલવાનું. આ લોકો છે ને તમને સારામાં સારી અર્નિંગ કરાવી, એટલે કે તમને સારામાં સારા પૈસા આપી અને તમારે ખાલી રીલ બનાવવાની, તમારી રીલ વાયરલ થશે. અને હું તો કહું છું, તમે જાહેરાત કરી અને એમનો લોકોનો ફાયદો થયો ને, તો બીજી વખત પણ તમને બા લોકો 100% બોલાવી અને એવા લોકો પાછા બીજાને વાત કરશે. કોઈ પણ શેઠીઓ હોય ને, એનો જો ફાયદો થાય ને તો બીજા શેઠિયાને વાત કરે, ભાઈ મારે આ રીતના આ ભાઈને બોલાવ્યો હતો ને આ ભાઈએ રીલ બનાવી હતી, એના કારણે અમારી રીલ વાયરલ થઈ હતી અને અમને સારામાં સારી ઇન્કમ થઈ હતી મારા ભાઈ, એટલે કે સારામાં સારો પ્રોફિટ મળ્યો હતો. તો એવા લોકો પણ તમને બોલાવે, એ રીતે તમને સારામાં સારું કામ મળતું થઈ જાય. અને મિત્રો, તહેવારમાં તો તમે નહીં માનો મારા ભાઈ, તમે નવા ક્રિએટર ને તમે નવી રીલ બનાવવાની ચાલુ કરી તો એ તમને હારામાં હારું કોમ મળે અને મિનિમમ તો એ મહિને 50 થી 60,000 રૂપિયા તો આરામથી કમાઈ શકશો. કારણ કે જયારે દિવાળીને એવું આવે ને, ત્યારે તહેવારોમાં બહુ બધા લોકો ઓફર રાખતા હોય છે કે ભાઈ 1 to 1 બાય
ફ્રી ની બધી ઘણી બધી અલગ અલગ ઓફરો રાખતા હોય છે. તમારે તો જઈને ખાલી કહેવાનું, રીલ બનાવવાની, જાહેરાત કરવાની મારા ભાઈ. હું તો કહું છું મફતમાં કપડો મળી જાય અને પૈસા મળીએ તો પાછા અલગ, કારણ કે માર્કેટમાં ચાલવાની કંઈક અલગ જ મજા આવતી હશે ભાઈ. અમે જાતે રીલ બનાવી રહ્યા છીએ ને એટલા માટે તમને કહી રહ્યા છીએ. હું તો કહું છું તમને ખાલી એક જ કોમ મળે, એની જગ્યાએ તમને એક રીલના ખાલી 1000 રૂપિયા આવતો હોય ને તો મહિનાને ખાલી 30 રીલો નાખો ને તો એ તમે મહિનાના આરામથી 30,000 રૂપિયા કમાઈ શકો છો મારા ભાઈ. 1000 રૂપિયા તો કોઈ પણ વ્યક્તિ આરામથી આપી દે. કોઈ પણ તમે શોપ ઉપર જો ને 1000 રૂપિયા તો તમને લ્યો, 1000 ની 1500 આલું લ્યો. તમે ખાલી કોમ સારું કરો મારા ભાઈ, અને તમારી સ્પીચ સારી હોય, તમારું કોમ સારું હોય, તમારું એડિટિંગ સારું હોય, તમે જલ્દીથી વાયરલ થઈ જાય. અને 1000 ની યાર તમને તેમાં તમારો ભાવ વધતો જાય. 1000 ના 2000 થાય, જેમ તમારા ફોલોવર 10,000 50,000 લાખ થાય એ રીતે તમારો ભાવ પણ વધતો જાય. રીલનો પહેલા 1000 રૂપિયા તમે લેતા હોય તો પછી તમે 5000 લેવાનો છો, પછી તમે 10,000 લેવાનો છો. હું તો કહું છું અત્યારે હાલ જે પણ ક્રિએટર હોય છે ને, જે કોમેડી કન્ટેન્ટ બનાવતા હોય છે, બીજા બધા અધર કન્ટેન્ટ બનાવતા હોય છે ને, એમને ખાલી દિવસના કલાકની ખાલી 1-2 રીલો નાખવાની, મતલબ એક જ રીલ નાખતા જ અત્યારે હાલમાં તો. અમુક મોટા ક્રિએટરો તો ખાલી મહિનાની 2 થી 4 5 જેવી રીલો નાખતા હોય છે, અને એક પ્રમોશન કરવું તો 2 લાખ 3 લાખ 4 લાખ એવા લેતા હોય છે. એટલે બધાને એવું લાગે કે આ ભાઈ તો ખાલી એમની ફરજ યાર, કોઈ કોમ કરતું નહીં તો એનું જીવન સમજમ ચાલતું છે. પણ એ રીતે મારા ભાઈ રીલ બનાવતો હોય છે. એટલે ખૂબ પૈસા છે માર્કેટમાં, અને રીલ બનાવો અને તમે સારામાં સારી ઇન્કમ કરો મારા ભાઈ. આવું તમને કોઈ ક્રિએટર નહીં કે કોઈ યુટ્યુબર નહીં કે કોઈ પણ તમને આવું નોલેજ નહીં આલે, કારણ કે બધા લોકો એમ જ સમજતા હોય કે ભાઈ ચલો આપણે જ પૈસા કમાઈએ, બીજાનું કાંઈ કેવું છે. આપણે એક એવા વ્યક્તિ છે કે આપણે બીજાને સારી શીખામણ આપશું, સારી રીતે સમજાવીશું કે ભાઈ તમે કઈ રીતે સારામાં સારા પૈસા કમાઈ શકો છો. અને તમે નવા હોય અને તમે બધું શીખવા માંગતા હોય કે ભાઈ કઈ રીતે એડિટિંગ કરવું, કઈ રીતે શૂટિંગ કરવું, કઈ રીતે સ્પીચ લાવી, હું બોલવું વિડીયોમાં તો લોકોને ગમે તો લોકો આપણા વિડીયો જોવે અને વ્યૂઝ આવે, કઈ રીતે માર્કેટમાં રહેવું, શું કરવું, શું ના કરવું, એ બધું તમારે જાણવું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. નેક્સ્ટ એપિસોડમાં અમે લોકો તમને જણાવી દઈશું મારા ભાઈ. તો બાકી આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલુ કરવા માંગતા હોય તો માતાજીનું ભગવાનનું નામ લઈને ચાલુ કરી દેજો મારા ભાઈ. ખરેખર યાર હું તમને દિલથી કહું છું મારા ભાઈ, ખરેખર તમે માર્કેટમાં હજારો રૂપિયા, લાખો રૂપિયા તમે આરામથી કમાઈ શકશો. હું તો કહું છું એક સમય કહો તો એ હોય આવશે કે ચલો નોકરી છોડી દેવી છે અને આપણે આ ધંધો કરીએ, કારણ કે કલાકનું કોમ હોય છે યાર. 25 મિનિટ શૂટિંગ કરવાનું, 25 મિનિટ એડિટિંગ કરવાનું અને 5-10 મિનિટ કદાચ અપલોડિંગનું થાય, અને ત્યાં તો તમારે 1000 2000 5000 રૂપિયા તમે કમાઈ લીધા. અને પેલું તો કેવું યાર 8 કલાક 12 કલાક તમારે જોબ કરવાની, અને એવું નથી મારા ભાઈ કે તમને આજુ કોમ મળીને કાલે કોમ નહીં મળે. જો તમારું કોમ સારું હોય તો કોમ વધવાનું જ છે યાર. કોઈ એક્ટરો થોડું કોઈ એક પિક્ચર ઉતારીને ચલો ભાઈ બંધ કરી દીધું. ઘણા બધાના મૂવી યાર ફ્લોપે જ હોય છે, તો એમાં પાછો અમુક મૂવી તો બહુ એટલો બધો ફેમસ થઈ જતો હોય છે કે એના કારણે એ ભાઈ એક્ટરની બહુ માર્કેટ આવી જતી હોય છે. બસ આમાં એ જ છે મારા ભાઈ, સારામાં સારી રીલ બનાવો અને તમને જો સારામાં સારું એક્ટિંગ ફાવતું હોય તો તમારા પિક્ચરમાં પણ ચાન્સીસ છે. અત્યારે હાલમાં તો સિરીઝ બનતી હોય છે, સિરીઝમાં પણ ચાન્સીસ છે. કોઈ મોટા મોટા યુટ્યુબરો, ડાયરેક્ટરો આ બધા તમારા વિડીયો જોઈ નાખે તો તમને બહુ બધો ફાયદો થતો હોય છે મારા ભાઈ. તમારું જીવન બની જતું હોય છે. એક ખબર છે નેનું છોકરો હમણાં વાયરલ થઈ છે, જેણા ઘૂઘરા વાગતા હતા, અત્યારે હાલ લાખોમાં રમી રહ્યો છે, લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. પછી હમણાં કુંભના મેળામાં પેલી ખબર છે અલગ કલરની પેલી આવી છે, ઓખીની અલગ કલરની છે, એ અત્યારે હારી યાર લગભગ 1 મિલિયન ફોલોવર થઈ જાય ને. આમ છે ને એને લગભગ વચ્ચે એક રીલ્સ આવી હતી મારામાં કે ભાઈ બોલીવુડ વાળાએ 1 કરોડની જાહેરાત કરવા માટે એને બોલાવી છે. વિચાર કરો યાર, કયો વ્યક્તિ ફરતી હતી, ખાલી એની રીલો બનાવી હતી, એના કારણે વાયરલ થઈ ગઈ, એની ઓખના કારણે વાયરલ થઈ ગઈ, અને આજે કરોડો રૂપિયા કમાઈ રહી છે મારા ભાઈ. એટલે તમારું જીવન પણ બદલી શકે છે. ખાલી નોકરી કરવાથી જીવન ક્યારે નહીં બદલાય મારા ભાઈ. હું તો કહું છું તમારે જો કંઈક એવું કાર્ય કરવું પડશે જેના કારણે તમારું નામ રોશન થાય, તમારા પપ્પાનું નામ રોશન થાય અને તમે સારામાં સારી ઇન્કમ કરી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો, અને મારી વાતથી સહેમત હોય તો આ ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા રોજ નવા વિડીયો આવતા રહેવાના છે. બોલવામાં થોડી ગડબડ થાય છે, એના માટે દિલથી માફી માંગુ છું મારા ભાઈ. બાકી ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. અને તમને કેવા વિડીયો, કેવા ટાઈપનો, કેવા એપિસોડ જોઈએ છે, કેવા ટોપિક પર વિડીયો જોઈએ છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. મહિને લાખો રૂપિયા કમાવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અમે લોકો કમાઈ રહ્યા છીએ, ના કહેવાય.